કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે જોઈશું વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન ભાગ 2. પ્રશ્ન 1 બ. યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. જે છે 8 ખાલી જગ્યાઓ પૂછાશે, જે 8 માર્ક્સને આવશે. જેમાં પ્રકરણ 1 પ્રાચીન કાળમાં કોન્સ્ટેન્ટિનોપલ ભારત અને યુરોપના વેપારના માધ્યમનું મુખ્ય મથક હતું. બી. મરાઠા અને અંગ્રેજો વચ્ચેના પ્રથમ યુદ્ધમાં બંને વચ્ચે સાલબાઈની સંધિ થઈ. 3. ચતુર્થ મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાન લડતા લડતા વીરગતિ પામ્યો. ડેનિશ પ્રજા ડેનમાર્કની વતની હતી. હવે છે પ્રકરણ 2 1. ગવર્નર જનરલ લોર્ડ કોર્નવોલિસે ભારતમાં કાયમી જમાબંધી નામની જમીન વહેંચણી પદ્ધતિ દાખલ કરી હતી. 2. અંગ્રેજ કંપનીએ ભારતમાં પોતાની સત્તા હેઠળના પ્રદેશોમાં યુરોપિયનોને વસાવી ગળીનું ઉત્પાદન વધાર્યું. 3. સંથાલ જાતિના આદિવાસીઓ રેશમના કીડા ઉછેરતા હતા. 4. કાશ્મીરમાં બકરવાલ નામનો આદિવાસી સમુદાય રહેતો હતો. હવે છે પ્રકરણ 3 ચરબીવાળા કારતૂસ એ ઈસવીસન 1857ના સંગ્રામનું તાત્કાલિક કારણ હતું. બી. લખનૌમાં સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ બેગમ હજરત મહાલે લીધું હતું. 3. અંગ્રેજોએ ઈસવીસન 1857ના સંગ્રામનો માત્ર સૈનિક વિદ્રોહ કહે છે. 4. ભારતીય સૈનિકોએ 11 મે 1857ના રોજ મેરઠની દિલ્હી સુધી કરી હતી. હવે છે પ્રકરણ 4 જેમાં પહેલું ભારતના ગૃહ ઉદ્યોગો અને ખેતીની દુર્દશા થતાં ભારતના ગામડાઓ પડી ભાગ્યા. બી. મુગલ યુગ દરમિયાન સુરત શહેરનું વસ્ત્ર પર થતું જરીકામ ખૂબ પ્રખ્યાત હતું. 3. અંગ્રેજ શાસન દરમિયાન નવી દિલ્હીનું નિર્માણ રાયસીન પહાડી વિસ્તારમાં થયું હતું. 4. ભારતમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત સૌપ્રથમ કાપડ ઉદ્યોગમાં શરૂ થઈ હતી. હવે છે પ્રકરણ 9 1. જેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય તેવા સંસાધનોને વિરલ સંસાધનો કહેવાય છે. ક્રાયોલાઇટ નામનું ખનિજ યુરોપના ગ્રીનલેન્ડ પ્રદેશમાંથી મળી આવે છે. 3. નદીઓ પર તૈયાર કરવામાં આવતી બહુહેતુ યોજનાઓને માનવ સર્જિત સંસાધનો છે. 4. ભૂમિ તમામ સંસાધનોમાં ઉપયોગિતાની દ્રષ્ટિએ મોખરાનું સ્થાને છે. પ્રકરણ 10 1. અધાતુમય ખનિજોમાં ધાતુઓ હોતી નથી. બી. ખનિજ તેલના બહોળો વ્યાપારિક મહત્વને લીધે તેને કાળું સોનું કહે છે. 3. પવનચક્કીના સમૂહને વિન્ડ ફાર્મ કહે છે. 4. બોક્સાઇટમાંથી એલ્યુમિનિયમ મેળવવામાં આવે છે. હવે છે પ્રકરણ 11 1. ભારતીય અર્થવ્યવસ્થામાં મુખ્યત્વે ખેતી પર આધારિત છે. રણ પ્રકારની જમીનમાં દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધારે હોય છે. 3. સ્થળાંતરિત ખેતીને ઝૂમ ખેતી પણ કહે છે. 4. ગુજરાતમાં બાજરીનું સૌથી વધુ ઉત્પાદન બનાસકાંઠા જિલ્લામાં થાય છે. વિદ્યાર્થી મિત્રો, વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લો, જેથી કરી આપણને નવા નવા વિડીયો મળતા રહે. હવે છે પ્રકરણ 15 1. બંધારણ સભાના અધ્યક્ષ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા. બી. આપણા દેશના બંધારણની શરૂઆત આમુખથી થાય છે. 3.
આપણા દેશની સંઘ સરકારને કેન્દ્ર સરકાર તરીકે પણ ઓળખવામાં આવે છે. 4. આપણા દેશની સામાન્ય ચૂંટણીઓમાં 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના મતદારો મત આપે છે. હવે છે પ્રકરણ 16. 1. ભારતની સંસદના ઉપલા ગૃહને રાજ્યસભા કહેવાય છે. b. લોકસભા એ સંસદનું નીચલું ગૃહ છે. કેન્દ્ર સરકારે કોઈ પણ નાણાકીય બાબત માટે લોકસભાની મંજૂરી લેવી પડે છે. 4. ભારતના રાષ્ટ્રપ્રમુખ દેશના પ્રથમ નાગરિક છે. વિદ્યાર્થી મિત્રો, વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો. હવે પછીના ભાગમાં આપણે પ્રશ્ન 2 જોઈશું. થેન્ક યુ.